નમસ્કાર દોસ્તો, સ્વાગત છે ફરીથી એક નવા જ વિષય સાથે. ઘણી બધી માતાઓ બહેનો એવું કે પુરુષ તરીકેનું જીવન સહેલું છે, એકદમ ઇઝી છે. સવારે બહાર કામે જવાનું, સાંજે ઘરે આવવાનું અને એકદમ તૈયાર ભોજન પર જમવા બેસી જવાનું, કોઈ ચિંતા નહીં, કોઈ સ્ટ્રગલ નહીં. પરંતુ એ લોકોને મારે ખાસ જણાવવાનું કે પુરુષનું જીવન જો સહેલું લાગતું હોય ને તો પુરુષની જગ્યાએ એક દિવસ માટે તમે તમારું પાત્ર આપી જુઓ. હું એવું નથી કહેતો કે સ્ત્રીનું જીવન સહેલું છે, પણ જેટલું સ્ત્રીનું જીવન અઘરું છે એટલું જ અઘરું પુરુષનું પણ જીવન છે. એને પણ ઘરની જવાબદારી છે, એને પણ ઘરની ચિંતાઓ છે. તો આ સમગ્ર વિડીયો આજે એ વાત કરીશું. તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને વિડીયોમાં ખૂબ જ મજા આવશે. અને વિચાર જો સારો લાગે તો તમારા દોસ્તો સાથે શેર કરજો. ઘણા બધા પુરુષ પોતાના કામથી એટલા બધા કંટાળી જાય છે, એટલા બધા એમ કહેવાય કે પુરુષ વર્ગ કંટાળી જાય છે કે કોઈને શેર નથી કરી શકતા, એ કોઈને જણાવી નથી શકતા કે મારી સાથે આ બની રહ્યું છે. વ્યક્તિ જ્યારે સવારે ઘરેથી નીકળે 8 વાગે કે 9 વાગે, જ્યારે કામેથી ઘરેથી નીકળે ટિફિન લઈને કામે જવા, ત્યારે એ પોતે ટિફિન લઈને જાય છે અને પોતાના કામની જગ્યાએ, પોતાના બિઝનેસમાં કે પોતાના હબમાં એની સાથે શું વ્યવહાર થાય છે, એની સાથે એને કેવા કેવા લોકો મળે છે, એની સાથે કેવો વ્યવહાર કરવો. કોઈ સારા પણ વ્યક્તિઓ મળે, કોઈ ખરાબ પણ મળે. અને એમાં બીજું કોઈને ત્યાં જોબ કરતા હોય, પ્રાઇવેટ જોબ કરતા હોય, તો ક્યારેક રજા જોઈતી હોય તો બી એમના હજારો મેણા સાંભળવાના, એમના ટોણા સાંભળવાના. ઘણી બધી તકલીફો એવી છે જે આજ સુધી બહાર નથી આવતી. પુરુષ રાત્રે 2 વાગ્યા સુધી જાગશે, 1 વાગ્યા સુધી જાગશે, સવારે 6 વાગે વહેલો ઉઠી જશે, પોતે ટિફિન લઈને કામે જશે. એના મનની અંદર હજારો ચિંતા હશે, હજારો ટેન્શન હશે, છતાં એ કોઈ દિવસ બહાર નહીં આવે. છતાંય એ કોઈ દિવસ એવું નહીં કે મારી માથે બહુ જ ચિંતા છે, મારી માથે બહુ જ ટેન્શન છે, મારી માથે બહુ જ દેવું છે, એવું મોટા ભાગે નહીં કે. એ મનમાં રાખશે અને એ એવું જ વિચારશે કે આજે ભલે જે હોય તે કાલ ઠીક થઈ જશે, એવું સમજીને સ્ટ્રગલ કરે છે, મહેનત કરે છે અને સદંતર મહેનત કરતા રહે છે. પછી અમુક પુરુષો, અમુક લોકો કોઈ ખોટા માર્ગે પણ જતા હોય છે કે જે બહુ પોતે કંટાળ્યા હોય છે, તે ખોટા માર્ગે પણ જતા હોય છે, પણ એ વસ્તુ યોગ્ય નથી. પણ જે વ્યક્તિ, જે માતાઓ બહેનો કે દીકરીઓ એવું સમજે છે કે પુરુષ તરીકેનું જીવન સહેલું છે, તો એક દિવસ ખાલી પુરુષના પાત્રની અંદર કિરદાર નિભાવીને જુઓ. બહાર જોબ પર આપણા બોસનું ટેન્શન, આપણે રજા જોઈતી હોય, આપણે પરિવારને ક્યાંક લઈ જવો હોય તો આપણે 10 વખત કહીએ ત્યારે આપણને 1 વખત રજા મળે, એ બી બહુ જ તાણી તૂસીને. અને એમાં બી આપણી જે કંઈ હાજરી છે કે જે કંઈ આપણું મહેનતાણું છે એ કપાય. અને પછી આપણે કોઈ ઘર પરિવારને આપણે જ્યાં જવું હોય ત્યાં લઈ જઈ શકીએ. હજારો એવા પ્રસંગો આવતા હોય અને જતા હોય, પરંતુ પોતે હાજરી ન આપી શકીએ. શા માટે? પોતે પોતાનું કામ છે, પોતાના માથે ઘરની જવાબદારી છે, બાળકોની જવાબદારી છે, ઘરના હપ્તા છે, કારના કે બાઇકના હપ્તા છે, ઘરનું કરિયાણું કે ઘર વખરી કે જે કંઈ લાવવાનું છે, પોતાના શોખ છે, તહેવારોનો ખર્ચો છે, આ બધું એની માથે એકદમ બોજ જેવું હોય, છતાં એ પોતે સર્વાઈવ કરે છે. કોઈ દિવસ એવું બહાર નથી આવતું. એ પોતે એવું નથી કહેતો કે આજે બહુ જ ચિંતા છે, આજે મારે કંઈક કરી નાખવું પડશે ને કંઈક, એ છતાં બી હસતો જ હોય છે. આ પુરુષનું પાત્ર છે. અને એમાં બી જીવનસંગીની જો સારી હોય તો કોઈ વાંધો નહીં, પણ ઘણીવાર જીવનસંગીની પણ એની એમ કહેવાય કે પત્ની પણ એને સમજતી નથી અને એ પણ એને તાણી તૂસીને કોશિયા કરે અને હંમેશા જેવું ને તેવું સંભળાવ્યા કરે. તો દરેક જે નવપરિણીત યુગલ છે, જે પરણેલા પુરુષો છે કે સ્ત્રી છે, તમારો પતિ જ્યારે કામેથી ઘરે આવે ત્યારે એની સાથે પ્રેમથી બેસો, એને ચા પાણી કરાવો, એની સાથે દિલથી વાતો કરો અને એની સાથે એમ કહેવાય કે પ્રેમથી પીસાવો, જેથી કરીને એ બહાર આખો દિવસ કંટાળો છે. એવું જરૂરી નથી કે તમે ઘરે બેઠા હોય અને તમે ઘરનું કામ કરતા હોય તો તમને જ ઘરે કંટાળો હોય. પુરુષ પણ બહાર ખૂબ જ કંટાળો છે, એને પણ તમારા પ્રેમની જરૂર છે, એને પણ તમારા હૂંફની જરૂર છે. એવું લોકો કહેતા હોય છે કે મર્દ કો કભી દર્દ નહીં હોતા. મર્દને પણ દર્દ થાય, પણ એનું ઠેકાણું મૂકી ક્યાં, કોની સમક્ષ એ રજૂ કરે? નથી સમજતા લોકો, નથી જાણતા લોકો. એટલા માટે પુરુષ વિશે જેવું ને તેવું બોલ્યા કરે છે, પરંતુ હકીકત કંઈક જુદી છે. જેટલું સંઘર્ષભર્યું જીવન સ્ત્રીનું છે, એટલું જ સંઘર્ષભર્યું જીવન પુરુષનું છે. ફરક બસ એટલો છે કે સ્ત્રી પોતે આસપાસના લોકોને કે પોતાના ઘરના લોકોને એ જણાવે છે, અને જ્યારે પુરુષ એ ઘરના લોકોને કે આસપાસના લોકોને કે પોતાની પત્નીને જણાવતો નથી. અને નહીં જણાવવા પાછળનું પણ એક કારણ છે કે પોતાની પત્નીને જણાવશે, પોતાના પરિવારને જણાવશે તો એ ચિંતા કરશે, અને એ ચિંતા કરશે તો ઘરનું વાતાવરણ એક ચિંતામય બની જશે, એક દુઃખદ જેવું વાતાવરણ થઈ જશે. એટલે એ વ્યક્તિ કોઈ દિવસ કહેતો નથી
અને પોતાની સાથે જે ઘટનાઓ થાય છે પોતે સહન કરી જાય છે અને જીવાઈ જાય છે. દોસ્તો, ખરેખર પુરુષનું જીવન બહુ જ અઘરું છે. પુરુષને પણ પ્રેમની જરૂર છે. પુરુષને પણ એમ કહેવાય કે વિશ્વાસ, ખંત, દરેક વસ્તુની એને પણ જરૂર છે. તો એને પણ સમજો, એની પણ લાગણીને માન આપો અને ખોટા મેણાઓ ટોણાઓ ના મારો. એનું જીવન પણ ખૂબ જ અઘરું છે. દોસ્તો, આ વાત મારા અર્થે તો હું ઘણી એવી સાચી માનું છું. મને નથી ખબર તમે શું સાચું માનો છો કે ખોટું માનો છો, પણ આ વસ્તુ 100%ની છે. ઘણા બધા પરિવારમાં આવી તકલીફો છે. તો આવી તકલીફ ન થાય એટલા માટે દરેક વ્યક્તિઓ, દરેક જે પરણેલા યુવાનો, કપલ, પતિ પત્નીને એકબીજાને સમજે અને પોતે પ્રેમથી અને દિલથી રહે. આવા એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્તોને, દરેક મિત્રોને મારા જય સીતારામ.